ફોરેસ્ટ ઓફિસ સુધીની પદયાત્રા કેટલા કિલોમીટરની હતી ને ખાસ મુદ્દાને કોણ કોણ જોડાય? જુનારાજે મારું મોસાણ છે, મારા મમ્મીનું ગામ છે અને જુનારાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે જે જુનારાજ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે, જેનો ઇતિહાસ 500 થી 700 વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો. ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે. જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સગર્ભા બહેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી, એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે. ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જેણે પણ અટકાવેલો હશે, જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન 15માં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. જો દિન 15માં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે 30 અને 31 તારીખે, ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો, ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું. ચેતનભાઈ, ખાસ કરીને જે કયા કારણસર આ જે રોડ અટકેલો છે ને કેટલા કિલોમીટરનો રોડ છે અને કયા કયા ગામના લોકો પ્રભાવિત છે? ડીબી પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે. 14 કિલોમીટર રોડ છે જીતગઢથી લઈને જુનારાજ સુધીનો. એણે સ્ટ્રક્ચરના કામ પણ ચાલુ કરી દીધા હતા, પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા, એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, ફરી આ કામ ચાલુ થયું નથી. ત્યારે અહીંયા સવાલ એ થાય છે, કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે, હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે, નવા રોડો નીકળવાના છે, તો રાતોરાત કામો થઈ જાય છે. પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી, ફોરેસ્ટવાળા કે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો, તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો, જે દુઃખદ ઘટના છે. એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય, સરપંચ અને એમના વડીલોએ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે, છતાં નિરાકરણ નથી આવતું. ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે 100 આગેવાનો એમને મળવાનો સમય માગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું. આજે કોને મળ્યા અને રેલી કાઢી શું કીધું અધિકારીઓ? આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડિયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે. આપ સૌ જાણો છો, જુનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે. ત્યાં જે હાથિયા ભીલનું શાસન હતું 750 વર્ષ જૂનું, દેવહાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે. સાથે સાથે 500 વર્ષ પહેલા ત્યાં રાજકોટીનું ત્યાં રજવાડું હતું, ગોહિલ વંશનું રજવાડું હતું. ત્યાં આજે 1834માં જે બનેલો મંદિર છે નીલકંઠ મહાદેવનું, એ મંદિર પણ આજે સાક્ષી છે, ત્યાંના કિલ્લાઓ, ત્યાંના રાજમહેલો સાક્ષી છે. તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને, આપણા સૌ માટે દુઃખદ બાબત છે. ત્યારે એક જ અમારી માંગણી છે, જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન 15માં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી અમારી માંગણી છે. રસ્તાની મંજૂરી તો મળી ગઈ ત્યારે કામ ચાલુ થયું, તો ફરીથી શું કામ બંધ કરવામાં આવે? કયા કારણો દર્શાવવામાં આવ્યા છે? ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી, તો એમણે સુલપાણેશ્વર અભયારણ્ય છે અને સુલપાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે, તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે. પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે, તો આ 1 વર્ષથી બંધ છે. તો જે પણ નીતિ વિષયક બાબતો હોય, વહીવટી તંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ. અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ. જે ડામર સપાટી હતી જ, જૂનો રોડ હતો જ, એને જ નવો રોડ બનાવવાનો છે, કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી. તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના ડીસીએફ શ્રીને રજૂઆત કરી છે. વગર એનઓસી નાળા બનાવી દીધા હતા. હવે તમે જોયું હશે,
આપણે પણ નીતિ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ અને ઘણો સમય એમાં મળ્યો છે. એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું. ઘણો સમય હતો ત્યારે વહીવટીતંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે તો જ આનું નિરાકરણ આવશે. અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્નો આ રીતના ઉપસ્થિત થાય જ છે. અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ ને થાય છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે, ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા છે, તો આ રોડ પણ થવો જોઈએ એવી અમારી માંગણી છે. સાંસદે ખુદે જ ખાતમુહૂર્ત કર્યું આ રસ્તો પણ બંધ થઈ ગયું છે. મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે. એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી, વહીવટીતંત્ર એમને પણ ગાંઠતું નથી એવું આમાં સાબિત થાય છે. પણ અમે આમાં કાચું કાપવાના નથી. દિન 15માં જો વહીવટીતંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે, એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું. મામાના ગામમાં રસ્તો નથી બનતો તેને કારણે ભાણિયાએ વિરોધ ઉઠાવવો પડ્યો. બિલકુલ મારું મોસાણનું ગામ છે. મારે ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે. વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ મેં ત્યાં પહોંચાડી. તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટીતંત્રને જે જાગતું નથી, મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ. અને અમે 15 દિવસ એમને આપ્યા છે. જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું.